બધાને કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાના બપોર પછીના વાગી ગયા છે 3 અને અત્યારે હું અને કોમલ બંને નીકળી ગયા છે જામનગર. બરાબર, જામનગર શું કરવા જાય છીએ આપણે? હેર કટ કરવા માટે, ચાંદલો કરવા માટે. ભાઈનો ચાંદલો કરવા માટે જાય છીએ. કઈ વાંધો નહીં. મનાલીના હેર કટ કરવાના છે, પછી કોમલના હેર કટ કરવાના છે, કારણ કે લગ્ન ગાળો આવે છે નજીક અને થોડુંક સજના સવરના તો પડેગા. નક્કો ક્યાં કોણ આવ્યા ઓળખે નહીં. મસ્ત મજાના તૈયાર થઈ જાય. ચાલો કઈ વાંધો નહીં, ચાંદલો ખાવાનું તો સહી છે. આપણે ગામમાં જઈને હવા ભરાવલી, થોડીક હવા ઓછી છે મારા પાછલા ટાયરમાં. તો આપણી સાથે આવે છે આપણા હેમંતભાઈ કેસો बढ़िया। चलो चलते हैं जामनगर की हवा खाते हैं। कोमल नहीं છે ખબર નથી કામ. અરે કોમલ ને પાછળ મોકલી દીધું, પાછળ ભાઈ હેમંતભાઈ આગળ બેસી ગયો. ચાલો ગાઈસ, પાર્થર પહોંચી ગયા છીએ. અહીંયા આપણે રેડ બુલ પીવાનું મન થયું છે તો રેડ બુલ લઈ લઈએ પેલા. ચાલો હવે આપણા માટે લઈ લીધું છે રેડ બુલ અને એક વેફર, અને કોમલ માટે લઈ લીધું છે ફ્રૂટી. છોકરીને ફ્રૂટી બહુ ભાવે, ખબર ને. આ હું કંઈક સ્ટ્રોંગ પીતા જાવ, સ્ટ્રોંગ એનર્જી વાળું. એનર્જી તો ના આવે તો હેલ્થ માટે તો ખરાબ જ કહેવાય, પણ મજા આવે એના ટેસ્ટમાં, મને બહુ ભાવે. અને એક વેફર. સવારનું કંઈ ખાતું નથી તમારા ભાઈ, લપ થઈ ગઈ હતી જેમ કે જય આવડમાં. આ એક છોકરીમાં મને ખાસિયત ગઈ, ભગવાનનું નામ લઈને ગમે એ વસ્તુ ખાય. સાચું ને? કેટલા વર્ષથી આવ્યો? પાંચમામાં ભણતી ને અમારી કોમલ, ત્યારની ભગવાનનું નામ લઈ અને પછી ગમે એ વસ્તુ મોઢાની અંદર મેલે. બહુ સારી વાત કહેવાય. અત્યારની ઘણી છોકરીઓ છે હવે નથી કરતી. કોઈ ખોટું ના લગાડજો, એવું કઈ ના હોય, પણ આ તો ટૂંકમાં એક શ્રદ્ધા હોય એમ, બાકી બીજું કઈ ના હોય. ઘણા લેતા, હું નથી લેતો, આર્યો એમને મમ્મી ખાઈ જાવ. તો ચાલો ભાઈ, રીતિ રિવાજ પ્રમાણે ચાંદલો કરી નાખીએ આપણે. વાહ ભાઈ વાહ. હાલો વધાવો કરી નાખી, વધાવો કરી નાખી ને વધાવો ના ભાઈ હે ઓળખી ગયા ભાઈ. અહીંયા છે ને આ આપણું ટોલનાક, ટોલનાકું આપણા મિત્રનું જ છે. ક્યારે પણ આપણે પાસે ટોલ ટેક્સ લેતા નથી, પણ મને પછી યાર શરમ આવે કે આપણે કેમ ડાયરેક્ટ એમને મફત નીકળી જવું. મને હું અહીં ઊભી રાખું તો મને ચા પાણી વગર ના જવા દે. બોલો, એવડો બધો પ્રેમ છે એના મારા માટે. એ મને એટલો બધો પ્રેમ કરે છે. ગઢવી સમાજ છે ને ભાઈ, નેક્સ્ટ લેવલ પ્રેમ કરે છે ખરેખર. આપણે કોઈ ટોલનાકું અહીંથી લીધું નથી, ચા પાણી વિના કોઈ જવા નથી દીધા, પણ અમે સોરી, અમે ઉતાવળમાં બહુ હોય, વારે ખેરે ટૂંકમાં હેરાન ના કરાય કોઈ માણસને. ચા પાણી અઘરું છે યાર. ભલે ચા ના એટલા કે પૈસા ના પડે એ કઈ ના હોય, એક પ્રેમથી પાછા હોય, પણ વારે ખેરે આપણી પાસે થોડું જોવું પડે ને યાર. પછી આપણાથી હાલી ના નીકળાય. ચાલો ચા પાણી પીતા જાય, ટોલ નાખું ટપાલ લે. 100 રૂપિયામાં યાર કોઈ એવું કરવાનું ના હોય. ઘણી વખત અહીંથી નીકળતો પણ મને ટૂંકમાં શરમ આવે કે ભાઈ 100-150 રૂપિયામાં આપણે કોઈ ફોન કરવો યાર. કંઈક મોટી વાત હોય, 10-15 હજારનું કામ હોય તો આપણે ફોન કરીએ તો સારા લાગે. એની ફોર્માલિટી છે ભાઈ, તો આપણે કીધા રાખે કે ભાઈ અહીંથી ભરતભાઈ કોઈ તમારે ટોલ નાખું દેવાનું નહીં, પણ આપણે યાર સમજવું પડે થોડું જાજુ, એમને ના નીકળાય. તો હાલો ભાઈ, લેટ્સ ગો. જામનગર તરફ જઈ રહ્યા છીએ અને આગળ મામાદેવનું મંદિર આવશે. મામાદેવના દર્શન તમને બધાને કરાવી દઉં. જય મામાદેવ. હાલો ભાઈ, લેટ્સ ગો. Life lessons come 1 in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. જામનગરની અંદર એન્ટ્રી લઈ લીધી છે. સ્વાગત તો કરો અમારા. હેલો. શું કર્યું? મેકઅપ કર્યો ને? કાઈ નથી કર્યું. હા દેખાય. ઠીક ને, હાથ ભરમેલો મારો. કોમલ કારી પડી ગઈ ઉફતા બે આમ. ના હું ઈનાને મારું તો હાલ જા દેતા. ખાવાનું ઘેર એમ તો મજા આવે. પાણી આ ઓલું છે ને મિનરલ વોટર, હું ઈ જ પીવો. મારા ખાવાનું ઘરનું પાણી ટેસ્ટ કેવો? જોરદાર. એક બોટલ ભરી દઈ મારે લેતી જ આવી. તો આજે ખર્ચામાં ઉતારવો જ છે કા? ઉતારવો ને? હાલો
કરી નાખી આગળ બેન દાઢી સોરી દાઢી કે વાળ સ્ટ્રેટ કરાવી નાખી. ચલો પારેલો છે કે શું છે? હા પારેલો એટલે એની ક્યાં છે બેઠું? હા કે ભરત આહિરની થાર જાતી હોય જામનગરની બજારમાં બાગડતા કરતી અને અમારા હિંમતભાઈ મસાલો બનાવતા હોય પછી ઉડે તો જ બાકી બાવરિયામાં દૂરની ડમરી છોડ્યો. જ કહી દઉં મારા બ્લોગની અંદર બધી સાચી વાતો ના હોય. મારે પૂગી ના જાવ ઘેર ચા પીવા, પ્લોટ લીધો થી ચા પછી પી જાય એમ હું તમે બાખા મારતો. આમ સોમનાથ જવાનું, દ્વારકા જવાનું, આમ જામનગર જવાનું. જામનગરની અંદર 2 સલૂન છે. આ ભાઈ મને સંજયભાઈ આપણે આવી ગયા છે. સંજયભાઈ કીધું 2 સલૂન છે બરાબર, 2 ટૂંકમાં હગા ભાઈઓને જ છે. તો ક્યાં જાય કઈ ખબર નથી. એ જાય નહીં આપણે જવા દઈએ. વાહ આપણે કઈ જોયું નથી. તેને જોયું જામનગરમાં રહીને સલૂન નથી. અત્યારે આ બેના મોઢા જોઈ લ્યો. આને આગળ ફરારીમાંથી ફંટી બનાવવાની છે. એટલે ફંટીમાંથી ફરારી સોરી સર્જરી કરાવવા ન જતા કઈ. એવું જ થઈ જાય તમે અંદર કરો એટલે જો. ઓ ભાઈ અમારા કિસ્મત નબળા છે. અહીં તો થાય એમ નથી અત્યારે, કારણ કે વારા લખાવા પડે પહેલા ભાઈ. અત્યારે પછી લગ્નની સિઝન હાલે છે ને, તો એટલા માટે બધાના બુક કરેલા હોય તો એના વાળ કાપવાના હોય, એના હેર સ્ટ્રેટ કરવાના હોય, કલર કામ કરવાનું હોય ભાઈ બધું. અમે એમને આવ્યા એમને ખપ કરતા દોડ્યા એવા કઈ વાંધો નહીં. આપણે બીજી જગ્યાએ જઈએ. બીજી જગ્યાએ ના થાય તો છેલ્લે રાજકોટ જાઉં, રાજકોટ ના થાય તો અમદાવાદ જાઉં, કરીને જવાનું થાય. ભાઈ છોકરાઓને હેર કટ કરાવવો હોય ને તો ખાલી 15 થી 20 મિનિટ થાય બરાબર. અને છોકરીઓને હેર કટ કરાવવો હોય ને તો બહુ બધી વાર લાગી જાય. આપણે બેસી એકદમ થાકી જાય ત્યારે એના હેર કટ થાય. હેર કટ તો ફટાફટ થઈ જતા હોય, પણ બીજી આગળ પાછળની પ્રોસેસ હોય ને બહુ બધી લાંબી હોય. આજે અમારે લગભગ 10-11 તો વાગી જ જવાના છે. ફાઇનલ વાગી જશે ને 11:30-12 વાગી જવાના છે આજની તારીખે. બહુ હેરાન થવાના છે. જો અત્યારે મનાલીનું કામકાજ ચાલુ હે. મારું પૂરું થયું અડધું. કા મનાલી એના વાળ મોટા હે એટલે એને વાર લાગે. મેં થોડા કટિંગ કરી નાખ દેખાય એટલે ઓછી વાર લાગે. બહુ અરખ હતો હેર કટ કરવાનો, પણ હાવ કંટાળી ગયા નહીં. નીંદર આવે હજી તો એમ તો વાર લાગશે 2-3 કલાક નહીં. 11:30 વાગ્યા સુધી હાલવાનું છે. કલાકે કે ને અમારે આ પહેરીને જ રાખવાનું છે. હવે એમને ઘુમરા મારવાનું છે કલાક. જે કરવું હોય તમારે. ए भाई भूरिया आया इधर आ क्या बढ़िया કવડો કૂતરો તમે જો મારા જેવડો લાગે. તો અત્યારે ભાઈ એક ફંક્શન ની અંદર આવ્યા છીએ. ફટાફટ આપણે એક ભાઈને મળવાનું છે, મળી લઈ. ભાઈ લગ્નમાં આવ્યા ને કોઈને રામ રામ કર્યા વિના છે ને ડાયરેક્ટ જમવા માંડ્યા. અમારો ધંધો જ છે મેન. હેમંતભાઈ યાર કઈ ખાય નહીં બહુ જાજુ, ખાલી ભાત એવું જ ખાય, જીરા રાઈસ ને એવું જ ખાય છે. નથી સુખ થતું. એવડો છોકરો 5 રોટલી ખાઈ જાય આરામ. હા ભાઈ જો આપણા મારે છાશ લેવા હું વાત આવી સર્વિસ પ્રોવાઈડ કરે છે. ઓલા ભાઈ ફોટો પાડે. વાહ ભાઈ છે ને પેલા ભોજન પ્રક્રિયા કરી લીધી છે ને, હવે બધાને રામ રામ કરવાનું છે, કારણ કે હું ભૂખ બહુ લાગે મને બરાબર. એટલે મારે પેલા જમવાનું કામકાજ હોય. રામ રામ. મજામાં જય શ્રી કૃષ્ણ. તમે શું કહેતા હતા? મને કઈ કહેતા હતા. તને એમ કહેતા હતા કે તું કોણ, અમને ઓળખાણ આપે, તારા લોક જોઈએ છે. ઓળખી ગયા ને? તો ઓળખી જ જાય. કેમ છો બધા? મજામાં? તો બસ એને એમાં તો હાવ સોરી હો, પેલા જમી લીધું ને પછી જય શ્રી કૃષ્ણ કર્યા. કાંઈ વાંધો નહીં. પેલા જમી લીધું પછી બધાને જય શ્રી કૃષ્ણ કર્યા ને. બધા છોકરા છે જમી લીધા પછી હવે શું કહો તમે? સ્વાગત છે નહીં, હવે જવા દો એમ કયો. જમી લીધું અમે. એવું હે? હાલો તો એમ કરી. મસ્ત મજાના માણસ હતા, બહુ મજા આવી. મને એ લોકો ઓળખતા હતા અને હું ઓળખી જાય. આમ ટૂંકમાં મને થોડી લાઇટ થઈ ગઈ છે. ટૂંકમાં પ્રોપર લાઇટ હવે હું ઘરે બધે પૂછું ને પછી ખબર પડે. ટૂંકમાં મારી મમ્મી તો ઓળખી જ જાય બધે, મને ખબર છે. તો હવે આપણે જઈ આપણે હેર સ્ટ્રેટનું નાલે છે, હેર કલરનું, હેર કટિંગનું. એ હજી ક્યાં પૂગ્યું છે? અમારે ત્યાં 12 વાગવાના છે આજે. ફટાફટ આલો નહીં. ભાઈ લગ્નમાંથી જમીને પાછા આપણે હેર સલૂન આવી ગયા છીએ. હેર સલૂનનું નામ શું છે? ધ એવન સલૂન. વાહ બહુ મસ્ત મજાનું સલૂન છે. હાલો જરા અંદર ચક્કર મારી. આ તો ધુવાડો કરી નાખ્યો બધામાં. વાળ હજી કાપવાના બાકી છે ને? કાપી નહીં આમે દેખાતું નથી ક્યાંક કયું. હજી થોડાક એટલે ઉડાડી દીધા. થોડા વધારે હજી લાગે છે લોંગ નથી લાગતા? આને જો છોકરીને સફેદ વાળ થઈ ગયા છે બધા. અરે કેવું ફીલ થાય છે? આમ મજા આવે છે?
સેન્ડવિચ ખાધું? બીજું કંઈ ખાવું? લુક ચેન્જ થઈ ગયું એટલી વારમાં. કાલ હા કેવડી વાર લાગે હમણાં પૈસા મારી દે આમ છે આમ. હે હા એ જ ને અહીંથી કટ હા પણ ત્યાંથી હાલો ત્યાંથી કટ કરી અને એટલે સુધી લઈ લેવાના. રેડી? અને હજી આ એટલા છે ને સમજો એટલા ઉડાડી દેવા હજી. આ એટલા